પહોંચી ગયા છીએ વાંકાનેર. વાંકાનેરથી રિક્ષા ઉપાડી લીધી ફટાફટ. આજે આપણી જોડે ઘણા બધા બીજા આવ્યા છે સાળંગપુર જવા માટે. પહોંચી ગયા બાઉન્ડ્રીએથી આપણે રિક્ષામાં સીએનજી ગેસ ફૂલ કરાવી લીધો. હવે સાળંગપુર સુધી આપણે ક્યાંય ઊભું રહેવાનું છે નહીં. ને આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. જય મા ચામુંડા. રોડ ઉપરથી જ આપણે ચામુંડાના દર્શન કરી લીધા ને આપણે પહોંચી ગયા છીએ સાયલા ચોકડીએ. સાયલા ચોકડીએથી આપણે આવી ગયા પાળિયાદ. ને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સાળંગપુર ધામ. આપણે પાર્કિંગમાં આપણી રિક્ષા ઊભી રાખી દીધી. હવે જઈશું મંદિર તરફ આપણે દર્શન કરવા. ચાલો. જો આજે કેટલી આખી ગેંગ આવી છે ને, બધા બાળકો બધા કે અમારે સાળંગપુર આવું છે કે દાદાના દર્શન કરવા. કીધું હાલો બેસી જાઓ બધા રિક્ષામાં. જય શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. તો આપણે બધા ઊભા રહી ગયા છીએ લાઈનમાં ને ઉપર ગરમીના કારણે ફુવારા ચાલુ છે. જો કેટલા બધા દર્શન કરવા માટે ભક્તો આવી ગયા છે. જય શ્રી કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. ચાલો બધા દર્શન કરી લ્યો. દર્શન કરીને પહોંચી ગયા આપણે બાજુના બગીચામાં આંટો મારવા માટે. ચાલો પછી બધા બાળકો કે હાલો હવે ભૂખ લાગી છે તો કે આપણે પ્રસાદી લઈ આવી. કીધું હાલો આપણે ભોજનાલય તરફ જાય. છોકરાઓ કે અમારે તો ભાઈ હાલવું નથી તો પગથિયા ચડવા નથી. એક્સલેટરમાં બેસી ગયા ને બધા ચડી ગયા ટેટ ઉપર. ચાલો પ્રસાદી આપણે લઈ લીધી. જો થાળીમાં શીરો, ચણાનું શાક, બટેકાનું શાક. ચાલો પ્રસાદી લઈને પાછા આપણે જઈએ છીએ નીચે. ફરી પાછા બધા બાળકો પાછા ગોઠવાઈ ગયા. એ મેં તો હમણાં જો પડી ગયા. બાળકોને ભાઈ બહુ મજા આવી ગઈ. 1-2 વખત ચડીને ઉતરા બધા. કોણ કોણ સાળંગપુર દર્શન કરવા માટે આવી ગયું છે એમાં કોમેન્ટ કરી દેજો. જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ. ચલો દાદાના દર્શન આપણે કરી લીધા અને પછી પહોંચી ગયા બાજુમાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા. ત્યાં દર્શન કર્યા. બગીચામાં તો તડકો હતો એટલે બે એવું હતું નહીં. પછી ત્યાંથી ફટાફટ આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ચાલો ઘરે પહોંચીને આપણે સીધા મેં મેરડીમાંના દર્શન કર્યા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ.